નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેમણે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે। મલ્લિકાર્જુન ખડગે કે જેમણે આ વખતે હવે પ્રધાનમંત્રી મોદીને લઈ નિવેદન આપ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરવામાં આવી છે। અગાઉ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહેવા બાબતે વિવાદમાં આવ્યા હતા। ત્યારબાદ દેશભરમાં વિરોધ થયો, ગુજરાતમાં પણ જોરદાર વિરોધ થયો હતો અને વધુ એક વિવાદિત નિવેદન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આતંકવાદી છે। આ રીતનું વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે ભાજપ સમાનતા અને ન્યાયમાં નથી માનતી, એવી વાત પણ ખડગે તરફથી કહેવામાં આવી છે। જો કે આ વિડીયો સામે આવતા વિવાદિત નિવેદન મુદ્દે ખડગે પછી ફેરવી પણ તોડ્યું। ચેન્નઈમાં જે પત્રકાર પરિષદ થઈ રહી હતી એ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે આ નિવેદન તેમણે આપ્યું હતું। હવે આ જે વિવાદિત નિવેદન છે એને લઈ તેમણે ફેરવી તોડ્યું છે। એમણે કહ્યું છે કે મારો આ ઉદ્દેશ્ય નહોતો। પ્રધાનમંત્રી મોદીને લઈ તેમણે આ ટિપ્પણી કરી હતી કે પીએમ મોદી આતંકવાદી છે। જો કે ત્યારબાદ તેમણે ફેરવી તોડ્યું હતું। ખડગે વડાપ્રધાનને આતંકવાદી ગણાવ્યા। ચેન્નઈમાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે જ્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું। જો કે ખડગે ફેરવી તોડતા કહ્યું કે મેં આતંકવાદી નથી કહ્યા, પણ એવું કહ્યું હતું કે તે આતંકિત કરી રહ્યા છે। How this AIDMK people who themselves put the photo of Annadurai and the party itself is Annadurai, how can they join with Modi, who is a terrorist? Terrorist means... It's important, sir. That's why I asked. I wanted the context. No, exactly. Terrorist is... just I wanted to clarify that Modi always threatens and always is, I told certain sequence, ID, ED, income tax, CVC, these institutions are in his hand. Again, this delimitation also he wants to take in his hand. Therefore, I say, in that context, Terrorize, you mean to say? he is terrorizing people and political parties. Now, and I never said he is a terrorist. Terrorizing is, that's why. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન અંગે વિવાદિત નિવેદન બાદ હવે ભાજપ પણ આક્રમક બન્યું છે। ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રીએ તમામ હવે પ્રહાર કરી રહ્યા છે। ભાજપે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું નૈતિક અને બૌદ્ધિક પતન થયું છે। ગાંધી પરિવાર કેમ મુખ પ્રેક્ષક છે તેવો સવાલ પણ ભાજપે ઉઠાવ્યો હતો। This is by a news agency where he is saying, how can they, Anna DMK, join with Modi? He is a terrorist. These are the words of Mallikarjun Kharge. How can he deny that? 60 साल तक देश में सरकार चलाई, उस पार्टी के मुखिया की भाषा देखो। वो भारत के प्रधानमंत्री के लिए प्रयोग कर रहा है कि भारत के प्रधानमंत्री, चुने हुए प्रधानमंत्री आतंकवादी, और सारी गांधी परिवार खामोश बैठा है, उसको मौन स्वीकृति दे रहा है। मुझे लगता है कि राहुल गांधी जी ने जो स्क्रिप्ट मल्लिकार्जुन खड़गे साहब को दी थी उसी के अनुसार वो बोल रहे हैं। इससे ज्यादा नैतिक और बौद्धिक पतन किसी भी राष्ट्रीय पार्टी के अध्यक्ष का नहीं हो सकता, जो आज कांग्रेस पार्टी के अध्यक्ष का है। તો આ ચૂંટણીના માહોલમાં સતત બીજી વાર મલ્લિકાર્જુન ખડગે આવી રીતે વિવાદમાં આવ્યા છે। પહેલા ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરીને હવે પ્રધાનમંત્રી મોદી વિશે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સહયોગી વિજય દેસાઈ પણ જોડાઈ ગયા છે। વિજય, વારંવાર કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે પર્ટિક્યુલરલી એ સેલ્ફ ગોલ કરી રહ્યા છે। ચૂંટણીના માહોલમાં ઘણા બધા મુદ્દા છે અને કોંગ્રેસ પોતે પણ જાણે છે કે જ્યારે વ્યક્તિગત રીતે પીએમ મોદી ઉપર ટિપ્પણી થાય એમાં કોંગ્રેસને કારમી હાર મળતી હોય છે અને એમને ઘણા બધા ફિટકારનો પણ સામનો કરવો પડે છે। શા માટે આ રીતના નિવેદન આપવામાં આવી રહ્યા છે, એની પાછળની માનસિકતા, શું રણનીતિ કોંગ્રેસની છે? કદાચ આ નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પ્રચારની અંદર અથવા તો જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે એ નિવેદનોની અંદર કોંગ્રેસ જાણી જોઈને કરે છે। કોંગ્રેસ અધ્યક્ષ કે પછી
તેઓ ભૂલી જાય છે ઉંમરની કારણે, એને લઈને સવાલ ઉઠે છે. કારણ કે અગાઉ જ આપણે જોયું છે કે કેરળની અંદર ને આસામની અંદર એમણે ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ માફી માંગી હતી. હવે આજે ચેન્નઈની અંદર ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તેઓ મહિલા આરક્ષણ બિલ જે સંસદની અંદર પસાર ન થયું એ મુદ્દે પત્રકાર પરિષદ કરતા હતા. ત્યારે તેમણે જે નિવેદન કર્યું તેની અંદર સ્પષ્ટપણે પહેલા એવું કહી રહ્યા છે કે વડાપ્રધાન આતંકવાદી છે. AIADMK જે તેમને માને છે એવો એમની સાથે, એટલે કે એ જે ગઠબંધન તમિલનાડુની અંદર છે ભાજપ અને AIADMK નું, એ કેમ થઈ શકે એને લઈને સવાલ ઉઠાવતા હતા. કારણ કે અને સવાલ ઉઠાવતી વખતે તેમણે એવું કહ્યું કે વડાપ્રધાન આતંકવાદી છે. જો કે પાછળથી જ્યારે પત્રકાર પરિષદની અંદર જ પત્રકારોએ સવાલ કર્યો કે તમે વડાપ્રધાનને આતંકવાદી કેમ કહ્યા, ત્યારે તેમણે કહ્યું કે ના, હું એવું નહોતો કહેતો, હું આ રીતનું કહેતો હતો. એટલે કે એમની પાસે જો તમામ સંસ્થાઓ આવી જાય તો તેઓ દેશની પ્રજાને અને પાર્ટીઓને આતંકિત કરી શકે છે. એટલે આ પ્રકારે તેમણે ફેરવી તોડ્યું. જો કે આ ફેરવી તોડવાની તેમની જે પેટર્ન છે ખડગેની એ બહુ જૂની છે. કારણ કે એમને અનેકવિધ નિવેદનો વડાપ્રધાનને લઈને અગાઉ પણ આપ્યા છે. તાજેતરના જે આ નિવેદનો ચૂંટણી પ્રચારના છે અને આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે મહિલા આરક્ષણના નામ પર આ પ્રકારનું નિવેદન આપ્યું. જો કે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે આ એક નૈતિક અને બૌદ્ધિક પતન છે. કારણ કે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ જો આ પ્રકારે સ્ક્રિપ્ટિંગ વાંચતા હોય રાહુલ ગાંધીની, એ પ્રકારનો આરોપ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને કોંગ્રેસ પાસે માફીની માગણી પણ કરી છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષે હવે ફેરવી તોડ્યું છે ત્યારે જોવાનું રહેશે. કારણ કે એક નિવેદનને લઈને તો તેમની સામે દિલ્હી સહિત અનેક જગ્યા પર વિરોધ થયો હતો જ્યારે તેમણે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ ગણાવ્યા હતા. જો કે હવે આ નિવેદન પર પણ રાજકીય વિવાદ વધુ વકરી શકે છે. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ. તો આ નિવેદનના કારણે કોંગ્રેસને સીધી રીતે નુકસાન થવાનું છે, વાત નક્કી છે. હવે જોવાનું છે કે તેના કેવા રાજકીય પ્રત્યાઘાત પડે છે, કેવા નિવેદન સામે આપવામાં આવે છે, કોંગ્રેસ હવે તેને કેવી રીતે કાઉન્ટર કરે છે, એના પર પણ નજર રહેશે.